અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આજે આપણે એક ટ્વિસ્ટ સાથે આપને મળી રહ્યા છે. ખાસ કરીને આપ જાણો છો કે બુધવારે આપણે આયુર્વેદિક ચિકિત્સા વિશે અને કોઈ પણ રોગ વિશે આયુર્વેદમાં શું કહ્યું છે એ વિશે વાત કરીએ છીએ. તો આજે એ જ વિષય પર આપણે આગળ વધીશું. ત્યારે આપણે ગત સપ્તાહે વાત કરી હતી આમ વાત એટલે કે વા વિષય. તો હવે આજે આપણે આમ વાતની ચિકિત્સા વિશે પણ માહિતી મેળવીશું અને સાથે જ આપણે એક બીજા વિષય પર પણ માહિતી મેળવીશું. કાર્યક્રમ પર અવશ્યથી આપ જોડાયેલા રહો. જો આપને પણ કોઈ પ્રશ્ન હોય તો આપ પણ નિસંકોચ ફોન અને આપના પ્રશ્નો વૈદ્ય રાજેશભાઈ ઠક્કરને પૂછી શકો છો. તેઓ આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપણે તેમનું સ્વાગત કરીશું. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, ખૂબ સરસ રીતે આપણે ગત સપ્તાહે વાત કરી હતી આમ વાત વિશે. આમ વાત વિશે આપે ખૂબ સરસ માહિતી આપી, પરંતુ અમુક દર્શક મિત્રો જે ગત સપ્તાહે આપણો એપિસોડ જોવાનું ચૂકી ગયા હોય તો એમના માટે આપ ફરી એક વખત જણાવશો કે આમ વાત એટલે શું, કારણો અને લક્ષણો વિશે. આમ વાત આપણે ગયા એપિસોડમાં જોયું હતું. આમ અને વાત બે શબ્દોથી ભેગા થઈને બન્યો છે. આમ એટલે શું અને વાત એટલે શું, તો પહેલા એ જોઈ લઈએ. આમ એટલે કાચો અન્નરસ. આપણે જ્યારે ખોરાક ખાઈએ તો એમાંથી એનું પાચન થાય અને એમાંથી અન્નરસ બને અને અન્નરસમાંથી 7 ધાતુ બને, એવું આયુર્વેદની પોતાની એક વિજ્ઞાનની સમજણ છે. હવે એમાં એ જ્યારે અન્નરસ પચતો હોય ને એમાંથી શોષણ થાય ત્યારે કાચું રહે, અધૂ કચરું રહે. સાદી ભાષામાં કહીએ તો વિટામિન, પ્રોટીન અને બીજું બધું કાર્બોહાઈડ્રેટ ને બધું એમાંથી શોષણ થતું હોય. પણ એ ક્યારે થાય કે એનું વિઘટન થઈ જાય અને કમ્પ્લીટલી એ ખોરાક પચી જાય તો એ થાય. ધારો કે અધકચરો રહે તો સેમી ડાયજેસ્ટેડ, અનડાયજેસ્ટેડ જે રહી ગયો છે, કેટલું સહેજ પણ પાચન ના થયું, કેટલાક અડધું પાચન થયું અને એવો ખોરાક આગળ આંતરડામાં ધકેલા હોય ને એમાંથી શોષાયો અને લોહીમાં ભળ્યો અને એ જે છે એને આમ અવસ્થા કહેવામાં આવે. એટલે કાચો અન્નરસ. શરીર એનો સીધો ઉપયોગ ના કરી શકે, કેમ કે આપણે જેમ કાચા મગ કે કાચા ચણા નથી ખાઈ શકતા, બરાબર છે, તો એવી રીતે એને પ્રોસેસ કરવા પડે, તો બોડી એનો ઉપયોગ નથી કરી શકતું અને એ જે છે શરીરમાં ડિપોઝિટ થાય ને જ્યારે સાંધાઓમાં સંચિત થાય, શરીરના નાનકડા હાથ પગની આંગળીઓના અનેક સાંધાઓમાં જમા થાય અને પછી જે દુખાવો ઉત્પન્ન કરે એટલે એને આમ વાત કહેવાય. એ વખતે વાયુ વધારે એવા જે કહેવાય આહાર વિહારનું દર્દીએ સેવન કર્યું હોય આમ વાત એટલે સવારમાં ઉઠે ત્યારે જકડાહટ થાય, 5-15 મિનિટથી માંડીને 3-3 કલાક સુધીની જકડાહટ થતી હોય, ઝીણો તાવ રહેતો હોય, જેમ માણસ આરામ કરે ને એમ દુખાવો વધતો હોય. બીજા સાંધાના ઘસારામાં કેવું હોય કે ખાલી 2 ઢીંચણમાં ઘસારો જોવા મળે. પણ આમ વાત એવો છે, બીજા રોગોથી અલગ પડે છે કે શરીરના બધા સાંધા, એમાં નાનકડા સાંધા વધારે દુખાવો થાય, આરામ કરે એમ વધે, જેમ હરફર કરે એમ દુખાવોમાં સારું લાગે. આ મહત્વની આયુર્વેદમાં આપણે આમ વાત કીધું. મેડિકલ સાયન્સમાં એને રૂમેટોઇડ આર્થરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે, રૂમેટિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ખાસ કરીને લોક ભાષામાં ફરતો વા. એટલે 15 દિવસે, મહિને, 2 મહિને ક્યારેક કાંડામાં દુખે, ક્યારેક કોણીમાં દુખે, ગરદનમાં, કમરમાં દુખે અને એ જે છે એટલા માટે લોકો સરસ મજાનું એનું નામ પાડી દીધું ફરતો વા. આ દુખાવો ફરતો રહે એટલા માટે એનું નામ ફરતો વા પાડી દીધું. જી રાજેશભાઈ, આપે જે ખૂબ જ સરસ રીતે માહિતી આપી કે લોકો તેને ફરતો વા કહે છે, તો હવે આ ફરતો વા જે છે એ કયા વય જૂથમાં વધુ થાય છે? શું તે 50ની વય પછી જ થાય છે કે યુવાનોમાં પણ આ તકલીફ જોવા મળે છે? ના, આ ફરતા વાનું એક ખાસિયત છે કે યુવા વયમાં વધારે જોવા, મધ્ય વયમાં વધારે જોવા મળે, નાના બાળકોમાં પણ ક્યારેક જોવા મળે અને સહજ એટલે વારસાગત છે. એટલે આયુર્વેદના અનુસાર એ વાના કેટલાક પ્રકાર જે છે એ થયું હોય તો વારસામાં આગળ ઉતરી આવે અને એ 3 વર્ષના, 5 વર્ષના કે 8 વર્ષના બાળકને પણ થઈ શકે અને એ જ્યારે થાય છે ને જો એની અસર હૃદય ઉપર થઈ જાય તો રૂમેટિક હાર્ટ ડિસીઝ નામની એક કન્ડિશન પેદા કરે અને એ હૃદયના વાલને સંકોચી નાખે, નાના કરી નાખે અને એમાં અને શેપમાં એને ખરાબ, એને જે પ્રોપર કામ કરવું પડે છે એ ન કરી શકે. તો નાનપણમાં જ એને આ હુમલો થયો હોય ને એને વાલની તકલીફ થઈ જાય. એટલે આ રોગ બહુ ગંભીર છે. મોટા થયા હોય તો 30-40 વર્ષે પણ થઈ શકે, 50 વર્ષે પણ થઈ શકે. મહત્વની વસ્તુ, આખા શરીરના સાંધાઓ જકડાય, દુખાવો થાય અને જેમ આરામ કરો એમ વધે, ખટાશ ખાવાથી વધે, આ એનો લક્ષણો છે.
કોલર મિત્રોને એક વિનંતી રહેશે કે જ્યારે પણ તેઓ ફોન કરે ત્યારે 1 મિનિટ જેટલો ફોન ચાલુ રાખે. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા જી, બોલો રિયાબેન. હા, હું એમ કહું છું કે આમ વાત એટલે આપણે સાંધામાં એકદમ જકડાઈ જાય એને કહેવાય. હા, એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને હું તમને એ જવાબ આપું છું. તમને તકલીફ છે કે તમારે ખાલી જાણવું છે? જાણવું છે એટલે સારું સારું. થાય નહીં એટલે. હા, ચોક્કસ ચોક્કસ હું જવાબ આપું છું આપનો. જી રાજેશ. હા, એમનો પ્રશ્ન એવો છે કે જે શરીરના સાંધા આપણે જ ચર્ચા કરી રહ્યા હતા કે ક્યારેક કાંડામાં દુખે, ક્યારેક આંગળીઓ દુખે, કોણીના ભાગે, ગરદનના ભાગે, ઘૂંટીના ભાગે, ઢીચણમાં પણ દુખી શકે. આજે છે ફરતો વા અને મહિના 2 મહિના પછી ધારો કે આજે ઢીચણમાં દુખતું હોય તો કાલે ગરદનમાં દુખી શકે, પછી કમરમાં પણ દુખી શકે અને ક્યારેક ક્યારેક વધી જાય અને પાછું થોડુંક રાહત આપે તમને. પણ મહત્વની વસ્તુ, સવાર ઉઠો અને જો તમને અડધો કલાક લાગતો હોય શરીર છૂટું થવામાં, તો એ આમ વાતના પ્રારંભના લક્ષણો શરૂ થઈ ગયા છે એવું સમજવાનું. શરીર ગરમ રહેતું હોય, ઝીણો ઝીણો તાવ રહેતો હોય, તમે બીજા કોઈને ટેમ્પરેચર માપો તો ખબર ના પડે, પણ વ્યક્તિને પોતાને જ અનુભૂતિ થાય કે મને સેજ તાવની અનુભૂતિ. ખાવાથી વધી જતું હોય તો આમ વાતના લક્ષણો છે એવું પ્રારંભિક છે એ તપાસ કરવી જોઈએ અને તરત વૈદ્યની સલાહ લેવાની છે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, આજે આપણે જ્યારે આ વા વિશે વાત કરીએ છીએ, આમ વાત વિશે, આપણે એની ચિકિત્સા પર આગળ વધીએ એ પહેલા આજનો જે દિવસ છે એ લીવર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને કહેવાય છે કે મગજ પછી તમારા અંગમાં જો તમારે સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય તો એક ધ્યાન રાખવાનું આવે છે લીવરનું. તો લીવરમાં કયા કયા પ્રકારની તકલીફ થઈ શકે છે એ વિષય પર પણ આજે અમને માહિતી આપશો અને ખાસ કરીને કહેવાય છે જેમને વ્યસનની ટેવ હોય એ લોકો માટે કે એ ડાયરેક્ટ આપણા લીવર પર અસર કરે છે, તો એ વિશે શું કહેશો? ચોક્કસ. આજે વર્લ્ડ લીવર ડે છે એટલે સૌ દર્શક મિત્રોને ખાસ આપણે સંદેશો આપીએ કે તમારું લીવર જે છે બહુ જ એકદમ વાઇટલ ઓર્ગન છે. આપણા શરીરમાં જે પણ ખાઈએ એમાં જ્યારે પણ ઝેર આપણા શરીરમાં જાય અથવા ન સમજાતું હોય એવું કોઈ પણ કેમિકલ આપણા શરીરમાં જાય તો સૌથી પહેલા એ લોહીમાં ભળી અને લીવર પાસે ફિલ્ટર થવા માટે જશે. તો એ મહત્વનું અંગ છે. એના વિશેનો એટલે એની અવેરનેસ ફેલાય માટેનો આજનો દિવસ છે. તો એમાં લીવર ખરાબ થવાના જે 4-5 મોટા કારણો છે એમાં એક તો આલ્કોહોલ, એટલે આલ્કોહોલથી બચેલા રહીએ. કેમ કે જે વ્યક્તિ આલ્કોહોલ લેશે એનું લીવર ખરાબ થવાનું છે અને 35% લીવર ફેલ થવાને કારણે જે મૃત્યુ થાય છે એમાં લગભગ 32 થી 35% જે છે એમાં આલ્કોહોલનું બહુ મોટું કારણ છે. એટલે વ્યસનનો ત્યાગ કરો, આપણા લીવરને બચાવો અને સાથે સાથે કેટલીક પેઇન કિલર, કેટલીક એન્ટીબાયોટિક અને બીજી એવી કેટલીક દવાઓની સાઈડ ઇફેક્ટ છે એનો પણ બહુ મોટો રોલ છે. જરૂર વગર તમારા ડોક્ટર ન કે ત્યાં સુધી જાતે દુકાન ઉપરથી કે બીજી કોઈ રીતે એ પેઇન કિલર ન ખાઓ જેથી લીવર સારું રહે. કલર, કેમિકલ વાળી વસ્તુઓ, ફાસ્ટ ફૂડ અને એવી જે બધી વસ્તુઓ છે જેમાં વધારે પડતા કેમિકલ છે એનાથી બચવું જોઈએ. પ્રિઝર્વેટિવ, વધારે પડતા રાસાયણિક ખાતરો એ પણ લીવરને ખરાબ કરવાનું કારણ બને. તો શાકભાજી અને ફ્રૂટ જ્યારે લઈએ ત્યારે હંમેશા ધોઈને લેવાના અને એવો આગ્રહ નહીં રાખવાનો કે આપણે સરસ જ હોવા જોઈએ. ક્યારેક બગડે તો સ્વીકારવાનું. નહીતર શું થશે કે એને આપણે કેરી છે તો આપણે પાકેલાની જ અપેક્ષા રાખીએ અને સરસ જ હોવી જોઈએ ને આવું, તો એ શું થશે કે કેમિકલ નાખીને એને સાચવવાની કોશિશ કરે છે. આપણે અપેક્ષા એવી રાખવાની છે, કુદરતી છે તો ક્યારેક ખરાબ આવી શકે છે, પણ કેમિકલ વગરની દુનિયા હોય એવી આપણે અપેક્ષા સાથે જીવવાની તૈયારી હોવી જોઈએ. અને મહત્વની વસ્તુ છે કે કેટલીક એવી કન્ડિશન છે કે જે કિડની ખરાબ થાય, હાર્ટ ખરાબ થાય તો એના કારણે લીવર ઉપર બીજા રોગોને કારણે થાય. તો એ રોગ હોય ત્યારે સાચવવાનું છે. તમારા લીવરને તંદુરસ્ત રાખો એવી શુભેચ્છાઓ. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. 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 હાજી નમસ્કાર. આપના ટીવી નો અવાજ બંધ કરી આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો? હેલો. હા બોલો. હા, મારું નામ મનીષાબેન છે. હા બોલો. આમ વાત અને સંધિવા વાત કઈ રીતે ખબર પડે કે એ થયો અને લીવર ખલાસ થાય એ પહેલા કેવી રીતે આપણે જાણવું જોઈએ કે લીવર બગડે છે એમ એમાં જાણવું છે. આમ વાત અને સંધિવા વાત કઈ રીતે ખબર પડે કે ચાલુ થયો છે એમ? ચોક્કસ રિપોર્ટ કયો કઢાવવો પડે? હા, બહુ બંને પ્રશ્નો લાંબા અને અઘરા છે. આખા એપિસોડ પૂરા થઈ જાય પણ આપણે ટૂંકમાં જવાબ આપી દઈએ છીએ. એમને પહેલો પ્રશ્ન છે આમ વાત અને સંધિવાત. બહુ જ મહત્વની વસ્તુ. સંધિવાત એટલે મોટી ઉંમરે બંને ઘૂંટણમાં થતો ઘસારો. એ બીજા પણ સાંધામાં હોઈ શકે, ખભાની અંદર બીજા નંબરે આવે.
એટલે એ કેવું છે ઉંમરને કારણે થાય. મોટે ભાગે 60 વર્ષ પછી વધારે જોવા મળે, 55 વર્ષ પછી જોવા મળે કદાચ ક્યારેક કોઈ વધારે શ્રમ કરતું હોય તો. પણ મોટે બે ઢીંચણના અંદર ઘસારો થાય, કેપેસિટી ઘટે. અને બીજું આમ વાત જે છે મધ્ય વયમાં વધારે થાય. ખોરાકની ખાણીપીણીની અયોગ્ય પદ્ધતિઓ અને એવા કારણોથી થઈ શકે. મહત્વની વસ્તુ બંનેનું મોટામાં મોટું જે ડિફરન્સ છે, તફાવત જે છે, તો સંધિવાતમાં ફક્ત બે ઢીંચણના અંદર દુખાવો થાય, ચાલવાની કેપેસિટી ઘટતી જાય. આમવાત જે છે એમાં આખા શરીરના બધા જ સાંધાઓ દુખે છે. સોજો આવે તો આમવાતનો સોજો ગરમ હોય અને સંધિવાતનો એટલે આખા શરીર ગરમ રહે, શરીરના બધા સાંધાઓ ગરમ થાય, તો એ આમવાત છે. અને સંધિવાત છે તો એ બંને ઢીંચણ જે છે એની અંદર જ ફક્ત સોજો આવે, પણ એ સોજો ઠંડો હોય, આવી રીતે છે. અને આરામ કરવાથી સંધિવાતમાં સારું લાગે. બરાબર, બે ઘૂંટણ દુખતા હોય ને તમે આરામ કરો છો, બરાબર, 2 દિવસ આરામ કરો છો, પછી જયારે હરફર કરો બહાર નીકળો છો તો તમને સારી અનુભૂતિ થાય. આમ વાત છે, જેમ આરામ કરો, 2 કલાક બેસી રહો, સોફા પર બેસો અથવા આખી રાત સુઈ જાઓ, સવાર ઉઠો તો દુખાવો વધી જાય. આરામ પછી વધી જાય તો આમ વાત, અને આરામ પછી સારું લાગે તો એ સંધિવાત. જી રાજેશભાઈ, ખૂબ જ સરસ રીતે આપે માહિતી આપી અને આમવાત અને સંધિવાને આપણે કઈ રીતે અલગ પાડી શકીએ એ પણ આપે જણાવ્યું. હવે મહત્વની વાત એ આવે છે કે આ ફરતો વા જે છે એ શરીરમાં કોઈ અંગ પર ટકીને નથી રહેતો, થોડા સમય માટે આવે ને પછી જતો રહેશે. તો આવા સમયમાં આજના આપણે જોઈએ તો ટૂંક સમય માટે પેઇન કિલર લઈ લે છે અને ત્યાં રાહતનો અનુભવ થાય એટલે પછી એ પેઇન કિલર પણ બંધ કરી દે છે, યોગ્ય સારવાર નથી કરાવતા. તો આ પેઇન કિલર આના માટે કેટલી યોગ્ય? અને આયુર્વેદમાં જયારે આપણે વાત કરતા હોઈએ તો એમાં શું કીધું છે કે આ જે છે એ જડમૂળમાંથી મટી શકે ખરી આમ વાત? ચોક્કસ મટી શકે. દરેક રોગની અંદર હંમેશા મતભિન્નતા રહેવાની. આયુર્વેદ અને એલોપેથી એ બંને ચિકિત્સા વિજ્ઞાન છે. બંનેને રોગની સમજવાની એની અલગ અલગ પદ્ધતિઓ છે. મોડર્ન મેડિકલ સાયન્સ એવું કે છે કે એક વખત આમ વાત થયો હોય અને તમને કન્ફર્મ થાય છે તમારા રિપોર્ટમાં, હવે આપણે આગળનો પ્રશ્ન રિપોર્ટ ઉપર લઈશું કે કેવી રીતે એને આપણે જાણી શકીએ છીએ. તો જ્યારે એ રિપોર્ટમાં કન્ફર્મ થાય છે તો એ રોગને ક્યારેય મટાડી શકાતો નથી, એવું મોડર્ન મેડિકલ સાયન્સ એલોપેથી માને છે. મેં મારી લાઈફમાં 26 વર્ષના મારા ચિકિત્સાના વ્યવસાયમાં ઢગલાબંધ દર્દીઓ, ઓછામાં ઓછા 1000 એવા કે દર્દીઓને જોયા છે કે જેને કમ્પ્લીટ આમ વાત મટ્યો હોય. હમણાં જ અમારી પાસે એક આવ્યો તો 26 વર્ષનો 27 વર્ષનો એક યુવાન છે. એ નાનપણમાં 2004 ને 5માં એના માતા પિતા એને ઉચકીને લઈને આવ્યા હતા. જુવેનાઇલ રૂમેટોઇડ આર્થરાઇટિસ નો કેસ હતો. આજે આટલા વર્ષ થઈ ગયા, લગભગ 20 વર્ષનો વાણા વહી ગયા છે અને એ કમ્પ્લીટ સારો થઈ ગયો છે. અત્યારે હાલ એને અસ્થમાની તકલીફ હતી એટલા માટે આવે છે. અને હવે તો એ રેલવે કે એમાં ભારત સરકારની મોટી સારી જોબ પણ એમને મળી. મહત્વની વસ્તુ એ છે કે 20 વર્ષ સુધી દુખાવો ન થાય તો એ રોગ કમ્પ્લીટ છે, એકદમ મટી શકે છે. એલોપેથીમાં આ શક્ય નથી, કદાચ આયુર્વેદમાં 100% શક્ય બની શકે. વધુ એક કોલર મિત્રો જોડાયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? હું સુરત થી બોલું છું. નમસ્તે. મને ડોક્ટર સાથે વાત કરી છે. મને છે ને છેલ્લા 1.5 મહિના ઉપરથી ગળામાં વારંવાર મારે ચીકણું નીકળવું પડે. કોઈ વાર મોટા ગળફા નીકળે છે, કોઈ વાર નાના નીકળે છે અને નીકળ્યા પછી પણ ગળામાં ચોટેલો જો હોય એવું રહ્યા કરે છે. કદી કદી ખાતા પણ તકલીફ પડી જાય. હમણાં આવી જાય છે ગળામાં થી મોઢામાં, એવું થાય છે. કોઈ વાર બોલવામાં તકલીફ પડે છે. તો છીકો આવે, ઉપરા નાકમાંથી ખંખેરતા, આમ કમરથી વળેલી રહું ને નીચે ઝૂકેલી, તો એ વાતમાં એવી ટાઈમમાં મારે નાકમાં આમ સુર થાય છે. બહુ જોરથી ખંખેરું તો નાકમાંથી નીકળે છે મને. હેલો. આંખો ભારે ભારે છે. બેન તમે સાંભળો પહેલા, અને પાપડના ભાગમાં એક તરફી વાતચીત ના કરો. હેલો. હા, તમે એક તરફી વાતચીત ન કરો, બે તરફ સંવાદ કરો. સંવાદ એટલે કેવું હોય, એક વ્યક્તિ સાંભળે અને બીજું બોલે, પછી બીજું બોલે અને પેલું સાંભળે. એટલે 1.5 મહિના કોલર મિત્રને વિનંતી રહેશે, સમજી શકીએ છે કે તમે તકલીફમાં છો. અમે તમારી તકલીફનું નિરાકરણ ના ઉદ્દેશ્યથી જ આ કાર્યક્રમ લઈને આવ્યા છે, પરંતુ તમે અમને પણ બોલવાનો મોકો આપો તમને જો કોઈ બીમારી થઈ રહી છે તો. વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે. કોલર મિત્રોને ટીવીનો અવાજ બંધ રાખીને ફોન કરવા માટે વિનંતી રહેશે. રાજેશભાઈ, જયારે આ આમ વાત થાય છે તો શું એવું કોઈ વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે? હેલો.
હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? દીપાબેન નવસારી. હા બોલો દીપાબેન. મને આ તમારો જે સબ્જેક્ટ ચાલે છે આમ વાત હમ એવું જ લાગે છે કે મને બહુ શરીર દુખે છે, બધા અંગ આમ, અને એના લીધે છે. અને ખાટું ખાઉં ને વૈદ પાસેથી ગયેલી તો ખાટું ખાધેલું એટલે વધારે જકડાઈ જાય છે, અને આરામ નહીં થતો. આરામ કરું છું એટલે બહુ જ દુખાવો થાય, એટલે ઊભું થઈ જવું પડે. બેક પેઇન થયા કરે, ગરદનમાં, બધે આખું બોડી દુખ્યા જ કરે, કોણીમાં. ચોક્કસ. એનું કઈ દવા? હા, ઝીણો તાવ રહેતો એવું લાગે તમને? ઝીણો તાવ શરીરમાં રહેતો હોય એવું? આમ તો ખ્યાલ નથી આવતો. સારું. અને બીજું આળસ વધારે રહે છે? આળસ એટલે ના, આળસ નહીં રહેતી, પણ આરામ જ નહીં કરવાનું ગમતો. આમ સુઈ જાઉં તો વધારે સવારે ઉઠો ત્યારે શરીર જકડાતું હોય એવું લાગે છે તમને? હા સવારે. ઓકે ઓકે. અને કેટલો સમય, 5-10 મિનિટ હોય કે કલાક, 1.5 કલાક હોય? ના, એ 10-12 મિનિટ જ બસ. ઓકે ઠીક. હા, એટલે તમારે થોડી આમ વાતની પૂરેપૂરો રોગ હજી વ્યક્ત નથી થયો. પૂર્વરૂપ શબ્દ કહેવાય કે રોગ વ્યક્ત થતા પહેલા એના પૂર્વરૂપ આપતો હોય. એટલે તમારે જીવન પદ્ધતિમાં ફેરફાર લાવવાનો છે. હું તમને સૂચના આપું છું, ફોન કપાય તમે ટીવી ઉપર અવાજ સાંભળો. હા, આ આમ વાતના પૂર્વરૂપ તરીકે છે. એમને શરૂઆત થઈ છે પણ હજી એટલો દુખાવો ને બધું ઉગ્રતા ન હોય તો અહીંયાથી જ આ રોગને આપણે પાછો પાડી શકાય છે. એમને બે વસ્તુ કરવાની છે કે એક વખત ભોજન લીધા પછી 3 કલાક સુધી બીજું કશું ખાવા પીવા નથી, ફક્ત પાણી પી શકાય. આ હંમેશા જીવનભર ધ્યાન રાખો. આમ વાતના દરેક દર્દીએ ધ્યાન રાખવાનું છે. બીજી એક વસ્તુ કે ગરમ પાણી, એ વ્યક્તિ અત્યારે જે દર્દી છે એમને જો ફાવે તો એકલું સાદું ગરમ પાણી દિવસમાં 4-5 વખત અથવા આખો દિવસ એ લઈ શકે. એમાં વધારે સારું ઉપાય કરવો હોય તો એક અડધી ચમચી ભરીને સૂંઠ લેવાની છે અને લગભગ 8 થી 10 ગ્લાસ જેટલું ગરમ પાણી હોય ને એમાં 10 થી 15 મિનિટ ઉકાળવાનું. એટલે સૂંઠનું ઉકાળેલું પાણી એ આખો દિવસ થોડું થોડું ગ્લાસ પેલામાં થર્મોસ કે એમાં ભરી રાખવાનું, જ્યારે જોઈએ ત્યારે થોડું થોડું કાઢીને પીવાનું. આવી રીતે કરી શકાય છે. 2 પ્રકારની ઔષધો હું એમને સૂચવું છું. એક આમ વાતારી રસ છે, એની 2 ગોળી લેવાની છે, અને બીજું એક છે એ આમ પાચન વટી છે. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લઈ લેવાની છે. આ રોગની શરૂઆત થઈ રહી છે એટલા માટે એમાંથી તરત બચી શકાશે. આ આંબાત નામક જે રોગ છે રાજેશભાઈ, તો એમાં કોઈ રામબાણ ઈલાજ દર્શાવશો, અમને જણાવો કે જેથી જો કોઈને લાગે તો એ ઘર બેઠા થોડી પ્રાથમિક તબક્કે સારવાર કરી શકે. હા, હમણાં જ આપણે જે એક દર્શક મિત્રને વાત કરી એમાં કીધું છે તો ગરમ પાણી એનો બહુ જ સારામાં સારો ઈલાજ છે. કોઈ પણ વ્યક્તિ એ ગરમ પાણી પીશે તો એમને તરત જ થોડા સમયની અંદર જ કેટલીક મિનિટોમાં પણ એને સારી અનુભૂતિ થવાની શરૂઆત થઈ જાય. એટલે આમ વાતનો આગળ વધેલો રોગ હોય તો એને આખો દિવસ ગરમ પાણી પીવું. બીજો એક ઉપાય છે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવું. તો સૂંઠ એટલે એવું કહી શકાય કે 1 ચમચી જેટલી સૂંઠ લીધી આખા દિવસની આપણી જરૂરિયાત છે 10 ગ્લાસ પાણીની છે માની લો કે, તો એમાંથી 12 થી 13 ગ્લાસ લેવાના અને એને ઉકાળવાનું, 15-20 મિનિટ સુધી ઉકાળવાનું છે. અને રોગ આગળ વધેલો હોય તો આખો દિવસ આવું પાણી પીવો, અને મધ્યમ અવસ્થા અથવા પ્રારંભિક અવસ્થામાં હોય તો કદાચ અડધા દિવસ માટે અથવા ક્યારેક ક્યારેક જરૂર પડે તો દિવસમાં 4-5 વખત સૂંઠ નાખી ઉકાળેલું ગરમ પાણી એમને પીતા રહેવાનું છે. આ એક બહુ જ સારામાં સારો ઉપાય, જકડાહટને બહુ ઝડપથી ઓછી કરે, અને સાથે વધારે સોજા આવતા હોય બધા સાંધાઓ અને જકડાહટ વધારે રહેતી હોય તો અંદર ગોખરું નામની એક વનસ્પતિ આવે, તો સૂંઠ અને ગોખરું એ બંનેનો ઉકાળેલો એનો ઉકાળો કરીને પીવાનો. એટલે એક અડધી ચમચી સૂંઠ લીધી અને 2 ચમચી ગોખરુંનો ભૂકો હોય એ બંનેને ઉકાળી અને ગાળી અને એને પી જવાનું છે. અડધા કપ જેટલું એ જે પ્રવાહી હોય એ પીવાની આપણે ભલામણ કરીએ તો એનાથી સોજા અને બંનેમાં જકડાહટ બંનેમાં એમને રાહત થશે. જી રાજેશભાઈ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે. હેલો હેલો બેન, હમણાં હું બોલી હતી મનીષા બેન. હા બોલો મનીષાબેન. હું સાહેબ ને એટલું પૂછ્યું છે સાહેબ, મને ઉધરસ છે ને આમ આવે છે પણ પછી થોડી વાર આવે, ઉનાળો હોય, શિયાળો, ચોમાસું, તો મૂળમાંથી મટે એવી તમારે ત્યાં દવા હોય તો મને નામ લખાવો ને સાહેબ. ચોક્કસ. અને સૂકી ઉધરસ છે કે કફવાળી છે? હા સૂકી આવે ને પછી ગળામાં દુખ્યા જ કરે છે બસ. કેટલા સમયથી છે? કેટલા વખત થી છે સાહેબ, ઉધરસ મટતી જ નથી એમ. અત્યારે કેટલા સમયથી છે? અત્યારે તો કોરોના આવ્યા પછી ઉધરસ આવી જાય છે એમ, પણ મટતા નહીં એમ. ઓકે, જો ગરમ પાણી પીવું બધું કરું છું. 2-3 વર્ષથી ઉધરસ આવતી હોય તો અંદાજે લગભગ 2.5 થી 3 મહિના સુધી તમને સારવાર લેવાની ભલામણ કરું.
અને કદાચ 15 દિવસથી ઉધરસ હોય તો અમે એમ કહીએ છીએ કે 3 થી 5 દિવસની દવાની જરૂર હોય છે. સુખી જ છે સાહેબ. હા, અને જૂની ઉધરસ છે એટલા માટે તમે લગભગ 2-2.5 મહિના સુધી સારવાર કરશો. હું તમને દવાઓ લખાવું છું. ફોન કપાય છે, ટીવી પર સાંભળો. તમારે ત્યાંથી મળે એવી કરજો. હા હા જી રાજેશભાઈ. હા, એમને આપણે ઔષધો સૂચવીએ છીએ. એક ચંદ્રામૃત રસ અને બીજું એક છે કફ કુઠાર રસ. બંનેમાંથી 2-2 ગોળી ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની અને પછી લગભગ અડધો કલાક સુધી કશું જ ખાવા પીવાનું નથી. નરણા કોઠે દવા લેવાની. ઠંડક અને ગળપણનો ત્યાગ કરવો. આટલું કરો એટલે સરસ રીતે થોડાક જ દિવસમાં એમને ઉધરસમાં ફાયદો થવાની શરૂઆત થઈ જશે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, જે પ્રમાણે આપે એક રામબાણ ઈલાજ તરીકે ગરમ પાણીનો ઉલ્લેખ કર્યો, તો હવે વધુમાં એ પ્રશ્ન થાય છે કે થોડું લાઈફસ્ટાઈલ મોડિફિકેશનની પણ આપે દર્શકને સૂચન કર્યું, તો આવા સમયમાં ખોરાકમાં શું કોઈ અપગ્રેડેશન કરવું અથવા તો ખાટો ખોરાક છે એને ના લેવો એવું કઈ ખરી? ચોક્કસ આપણે એનું વિશે આગળ જોઈએ છે. એક આપણે સૂંઠનું ઉકાળેલું પાણી, સાદું ઉકાળેલું પાણી અને સૂંઠ અને ગોખરું નાખીને બનાવેલો ઉકાળાની આપણે વાત કરી. એક બીજું આના આમ વાતની અંદર ઘરગથ્થુ પ્રયોગ તરીકે દિવેલ જે કહીએ છીએ બહુ જ સારામાં સારી વસ્તુ છે. એટલે એરંડ સ્નેહ અથવા એરંડ તેલ, કેસ્ટર ઓઇલ તરીકે જે ઓળખવામાં આવે છે, એ બહુ જ સારામાં સારું ઔષધ છે. અને સાંધાઓમાં સંચિત થયેલા આમ વિષને, એટલે આમ રૂપી વિષ જે ઝેર છે એને સાંધાઓમાંથી હટાઈ અને એને શરીરના બીજા માર્ગોથી બહાર કાઢવાનું કામ જે છે ને એ એરંડ સ્નેહ દિવેલ કરી શકે છે. એટલે કેવું હોય કે સૂંઠનું ઉકાળેલું પાણી હોય અથવા સૂંઠ ને ગોખરુંનો ઉકાળો હોય ને એમાં 1.5 થી 1 ચમચી જે નાખવાનું છે. ધારો કે નથી ફાવતું તો એકલા સાદા ગરમ પાણીમાં પણ લઈ શકો, અથવા તમારે રાત્રે એક જ વખત લેવું હોય તો એક જ વખત પણ લઈ શકો. રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે 1 ચમચી જેટલું દિવેલ છે સતત લીધા કરવાનું છે. હવે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે અમને આદત પડશે અથવા નુકસાન થશે. તો સદીઓથી વપરાતું આવ્યું છે અને શંકા કુદરત ઉપર ના કરો. ભયંકર ઝેરથી ભરેલી આ દુનિયામાં બધું કચરાપટ્ટી આપણે બધું જ નાખી દઈએ છીએ. તો એ એરંડ સ્નેહ વિશે એવું લખેલું છે કે કેટલાય વર્ષો સુધી અનાજનો સંગ્રહ કરે છે. આપણે ત્યાં પરંપરા હતી, ઘઉં ચોખા હોય ને એની ઉપર એરંડિયાનું દિવેલનું પડ ચડાવી એરંડિયા તેલનું અને રાખવામાં આવતા હતા. અત્યારે અમારી પાસે રિસર્ચ થયેલા પ્રોજેક્ટ છે કે એની અંદર કોઈ પણ બધી જ કેમિકલ વાળી બધી ગોળીઓ અને બધું જે આવતું હોય ને એ તો ઘઉંને 6-8 મહિના કે 10 મહિનાથી વધારે રાખી નથી શકાતા. અંદર ધનેરા નામનું એક જે કહીએ એ જીવાત પડી જાય છે. પણ 3 વર્ષ સુધી અમારી પાસેના રિપોર્ટ છે કે આ દિવસે સંગ્રહ કર્યો ને આ દિવસે એને 3 વર્ષ પછીના રિપોર્ટ કર્યા તો એની અંદરથી બેક્ટેરિયલ કોલોની કે ફંગલ કોલોની જોવા નથી મળતી. બરાબર. અને દિવેલનું કોટિંગ કર્યું છે. તો જે અનાજની અંદર કોઈ પણ જીવજંતુને આવતા રોકી લે છે તો કેટલું બેસ્ટ એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ પ્રોપર્ટી હશે. એટલે એનાથી દૂર નથી રહેવાનું, એને સ્વીકારવાનું છે. જી. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હા જી, નમસ્કાર દાદા, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? હા, વડોદરાથી ચંદ્રવદનભાઈ બોલું. હા બોલો. હવે મારી પત્નીને છે ને તે ખભાથી તે કમર સુધી પુષ્કળ દુખાવો રહે છે. અચ્છા, ખભાથી કમર સુધી? હા, ખભાથી તે કમર સુધી. અને આખી ગરદન એટલે સ્પાઇનલ કેર બધી જ જગ્યાએ થાય છે, આખા પીઠના ભાગે? અને એમાં કમરમાં તો વધારે પડતું બહુ દુખે છે. અચ્છા, ઉંમર કેટલી છે? ઉંમર 80 વર્ષ. અને ચાલવામાં તકલીફ? ના, ચાલવામાં નહીં, બેસવામાં નહીં. દુખાવો ખૂબ રહે છે ગળાથી તે કમર સુધી, એડો સુધી. અને તે પડી ગયા હતા કે વાગ્યું તો એવું કઈ બન્યું છે? અને જમણી બાજુ ફેફસામાં બહુ દુખે, જમણી સાઈડ પર. હા, અને એમને પડી ગયા કે વાગ્યું તું કે એવું કઈ છે? ના ના, કશું નહીં, એવું કશું નથી. સારું, તો હું 2 પ્રકારની ગોળી લખાવું છું અને એક ઉકાળો છે. ફોન કપાય એટલે ટીવી પર સાંભળો. અને જો અમારા ત્યાંથી મંગાવવું હોય તો અમારા ત્યાંથી પણ મંગાવી શકશો. હું સમજાવું છું તમને. હા, એમને 2 પ્રકારની દવાઓ લેવાની આપણે ભલામણ કરીએ છીએ. એક રાસનાદી ગુગળની 2 ગોળી લેવાની છે અને બીજી છે વાત ગજાંકુશ રસ. બંનેમાંથી 2-2 ગોળી. રાસનાદી ગુગળ અને વાત ગજાંકુશ 2+2 4 ગોળી નવશેકા ગરમ પાણી સાથે સવાર સાંજ ગળી જવાની અને લગભગ 1.5-2 કલાક સુધી કશું અનાજ ન ખાવ તો ખાલી પેટે દવા બહુ સરસ કામ કરશે. અને અંદાજે 4 મહિના સુધી આપણે લેવાની ભલામણ કરીએ છીએ. અને એમને ઉપર એક ઉકાળો પીવાનો છે. મહારાસનાદી ક્વાથનો 2 ચમચી ભૂકો ઉકાળી ગાળીને પીવાનો છે. આ ઔષધો અમારા ત્યાંથી કુરિયર દ્વારા મંગાવવા હોય તો મંગાવી શકાય. અને બીજા પણ કોઈ દર્શક મિત્રને જો પોતાના રોગ માટે બતાવવું હોય
તો સેટેલાઇટ વિસ્તારમાં અમદાવાદમાં અમારી હોસ્પિટલ આવેલી છે. નીચે નિસર્ગ આયુર્વેદના નામથી અમારો નંબર એક મિનિટે આવી રહ્યો છે રિપીટ થઈને. તો ત્યાં તમે બતાવવા માટે આવી શકો, રૂબરૂ કન્સલ્ટિંગ માટે, અથવા વિડીયો કોલ કે ઓડિયો કોલથી પણ ઘેર બેઠા પણ કન્સલ્ટિંગ કરાવીને કુરિયર દ્વારા દવા મંગાવી શકાય. જી રાજેશભાઈ, ખૂબ જ સરસ રીતે આપ માહિતી આપી રહ્યા છો. ત્યારે હવે આપણે આજનો જે મુખ્ય વિષય છે ચિકિત્સા, એના ઉપર વાત કરીએ તો આ ચિકિત્સા આયુર્વેદમાં આપણી પાસે શું ઉપલબ્ધ છે તે વિષય પર જણાવશું. ચોક્કસ. એટલે આમ વાતનું આપણે 2 કે 3 ઘરગથ્થુ પ્રયોગો જોયા છે. બીજું કે કોઈક એક ભાગમાં સાંધામાં વિકૃતિ આવે. મોટે ભાગે આંગળીયાના પર્વો હોય ને, જે પર્વ એટલે સંધિ, એનું નામ છે પર્વ સંધિ કહેવાય. તો જે અંગુલી પર્વ જેટલા હોય ને, જ્યાં ડિફોર્મિટી આવે આમ વાતમાં, એટલે જે લોકો દર્દી હોય ને એમને એ ધ્યાનમાં આવે કે એ ભાગ ઉપસી અને ઉપર ગાંઠ જેવો મોટો થતો જાય. અને કેટલીક વખત એવું થઈ જાય કે એટલી બધી વિકૃતિ આવે, રોગ જૂનો થાય એવી રીતે. તો આખા હાથ પગના આંકડા આમ વાંકા થઈ ગયા હોય, ઘણા બધા લોકોને તમે જોયા હોય, કે દરેક વ્યક્તિએ જોયેલા હોય. તો એ વિકૃતિ આવી જાય ને પછી ક્યારેય સુધરે નહીં. મેં એ વિકૃતિઓને પણ સુધરતા જોઈ છે, એવા અનેક દર્દીઓને. પણ એ શરત એટલી હોય કે 6, 8, 10, 12 મહિના માટે એને આયુર્વેદિક દવા લેવાની તૈયારી હોવી જોઈએ. સાચા અને સારા નિષ્ણાત વૈદ હોય, શાસ્ત્રની સાચી સમજણ ધરાવનાર હોય, તો એ ચોક્કસથી આ રોગને કાબૂમાં રાખી શકે. એના માટે 2 વસ્તુ છે. માલિશ નથી કરવાની, બહુ મહત્વની વસ્તુ. કે આમ વાત અને સંધિવાત બેનનો પ્રશ્ન હતો, તો સંધિવાત એટલે ફક્ત ઢીચણમાં ઘસારાને કારણે દુખાવો થતો હોય તો માલિશ કરશો તો સારું લાગશે. આમ વાતમાં માલિશ નથી કરવાની. માલિશ કરશો તો દુખાવો વધે, અથવા તમને એવું થાય છે કે માલિશ કરવાથી દુખાવો વધે છે, તો એ આમ વાતનું લક્ષણ હોઈ શકે છે. શરૂઆતમાં આમ પાચન કરવાનું છે, વૈદ્યને મળવાનું છે. અને એવી રીતે ધારો કે વ્યક્તિગત રીતે ખ્યાલ ન આવતો હોય તો એક લેપની આપણે પદ્ધતિ કહીએ છીએ. લેપમાં સૂંઠ, એમાં બીજી એક પ્રકારની દારૂ હળદર આવે છે, એનું પણ લેપ કરી શકાય છે. અને પુનર્નવા એટલે સાટોડી નામની એક વનસ્પતિ છે, એનું મૂળ આવે છે. તો સૂંઠ, પુનર્નવા અને હળદર ને દારૂ હળદર, આ વસ્તુઓ મિશ્ર કરી અને ધારો કે કોઈ વ્યક્તિને કાંડું જબરજસ્ત જકડાઈ ગયું છે અને ફૂલી ભાગે, તો એની ઉપર આ વસ્તુનો ગરમ પાણી સાથે લેપ કરો તો અડધો કલાકમાં તમને રાહત આપે છે. અને એ જે સોજો છે કે મહિના પછી જો ઓછો થવાનો હોય તો એ તમને 2-5 દિવસની અંદર કે એક જ દિવસની અંદર પણ એ સોજો બેસી જાય છે અને જકડાહટને દૂર કરી અને દુખાવામાંથી બહાર કાઢે. પેઇન કિલર આ કામ નહીં કરી શકે. વર્ષોના વર્ષો સુધી પેઇન કિલર લેશો તો એ થવાનું નથી. એટલે અનડાયજેસ્ટેડ ફોર્મમાં જે આમ જમા થઈ ગયો તો સાંધાઓમાં, એને દૂર હટાવવાનું કામ આ લેપની આયુર્વેદની ચિકિત્સા કરે. બીજો એક પરિશેક શબ્દ છે. પરિશેક એટલે એવા દ્રવ્યો, એટલે કાંજી બનાવવાની એક વિધિ છે જેને ધાન્યામ્લ કહેવામાં આવે. તો એ સારી કંપની બનાવતી હોય, કેમ કે એ જાતે નથી બનાવી શકાતું હતું, તો એ ધાન્યામ્લની ધારી એટલે ગરમ કરી અને એને ધાર કરવાની છે. બીજું કે નજીકના વૈદ પાસે જ્યાં પંચકર્મ થતું હોય ત્યાં પત્રપિંડ સ્વેદ અને એવી કેટલીક પદ્ધતિઓ પંચકર્મની થતી હોય, તો એ પત્રપિંડ સ્વેદ જે છે પણ એ નિષ્ણાત વ્યક્તિના અંડરમાં કરાવવાની હોય. અથવા આજુબાજુમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ હોય તો ત્યાં પણ કરાવી શકો. વ્યક્તિગત પોતાની કોઈ વૈદની હોસ્પિટલ હોય તો ત્યાં પણ કરાવી શકાય. જી, એક અંતિમ કોલર મિત્ર સાથે સંવાદ કરીશું. હેલો. હાજી, આપના ટીવી નો અવાજ બંધ કરી આપનું નામ જણાવશું. અવડે મેં પ્રશ્ન પૂછ્યો તો. બોલો. કોલર મિત્રને વિનંતી રહેશે કે ટીવી નો અવાજ બંધ કરીને ફોન કરે, જેથી આપનો પ્રશ્ન સ્પષ્ટ રહે. રાજેશભાઈ, એક અંતિમ પ્રશ્ન એ પૂછીશ કે આ આમ વાત હોય અથવા તો આજે લીવર દિવસ છે, તો આ બંને રોગો માટે એક એવું સ્ટેપ બતાવો જેનાથી આપણે કહેવાય ને કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ એવી તૈયારી કરી શકીએ. પ્રકૃતિની શરણમાં આવો. બરાબર છે. એટલે અકુદરતી રાસાયણિક ખાતરો, કેમિકલ, કલર, આ બધી વસ્તુઓ અને કેમિકલ વાળી દવાઓ, એનાથી બચો. આ બંનેથી તમે બચી શકો છો. મહત્વની વસ્તુ આમ વાત માટેના છેલ્લા 2 સરસ મજાના ઘરગથ્થુ પ્રયોગો બતાવું છું. એક છે સરગવાનો સૂપ છે. એમાં થોડા ફુદીનાના પાંદડા નાખી શકો છો, અને કોઈ પાલક કે એવી કોઈ ભાજી નાખવી હોય તો એ પણ તમે નાખી શકો છો. ટેસ્ટ માટે થોડીક દૂધી નાખ્યું, પણ 60 થી 70% સરગવો લો. અને એ સરગવાનો સરસ મજાનો સૂપ બનાવી, વેજીટેબલ સૂપ બનાવીને લો, અને અંદર સૂંઠ અને કાળા મરીનો ભૂકો બનાવીને નાખ્યો હોય, બહુ જ સરસ રીતે પેઇન કિલર તરીકેનું સારામાં સારું કામ આપી શકે. બીજો એક પ્રયોગ છે રીંગણ. આપણે ભડથું ખાતા હોઈએ છીએ, બરાબર છે. તો એ જે ભડથું છે ને, એ રીંગણનું સાદી શાકભાજી કાપીને નથી બનાવવાની. એને ભડથું એટલે પહેલા શેકીને પછી એને વઘાર કરવાનો છે. પણ પછી જયારે વઘાર કરો ત્યારે દિવેલનો વઘાર કરવાનો છે.
ઘણા લોકો મોઢું બગાડે અને થાય, પણ મહત્વની વસ્તુ એ છે કે હું ચેલેન્જ સાથે કહું છું કે તમારી સવારની જકડાહટને તમે એનાલિસિસ કરો કે આજે સુઈ રહ્યો છો તમે અને સવાર ઉઠો છો તો તમને 1 કલાક જકડાહટ થાય છે, અને રાત્રે સૂતી વખતે ભોજનમાં તમારે દિવેલમાં વઘારેલું રીંગણનું ભરથું એટલે ઓળું જે કહીએ, પણ વઘાર કરતી વખતે બીજું કોઈ તેલ, સિંગ તેલ કે કશું નથી નાખવાનું, દિવેલ નાખવાનું. આ નાખવાનો સવારની તમારી જકડાહટમાં જુઓ કેટલો ફરક પડે છે. એમને 20-30-40% સુધીનો ફરક પડી જશે. આટલું સરસ મજાનું આ આયુર્વેદનું ચિકિત્સા વિજ્ઞાન છે. જી બિલકુલ. રાજેશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આપે સૌ દર્શક મિત્રોને ખૂબ ઉપયોગપૂર્ણ માહિતી આપી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમના આ એપિસોડમાં ફક્ત આટલું. આજે ઘણી બધી માહિતી આપણે મેળવી છે. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ તમે રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તે ઉપરાંત VR લાઈવના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને હા, VR લાઈવની વેબસાઇટ પર પણ તમે આ કાર્યક્રમ જોઈ શકો છો. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.